નમસ્કાર મિત્રો, આજનો મારો વિડીયો ઘડપણની ઔષધિ 6. અત્યાર સુધીમાં ઘડપણની ઔષધિના 5 વિડીયો મૂક્યા છે: ભસ્ત્રિકા, કપાલભાતિ, બાહ્ય, અગ્નિસાર, અનુલોમ વિલોમ. અને આજે આ 6થો વિડીયો છે, ઘડપણની ઔષધિ 6. ખાસ 50 વર્ષથી ઉપરના વડીલો માટે ખૂબ મહત્ત્વના છે આ વિડીયા. અને 6થું પ્રાણાયામ છે શીતલી પ્રાણાયામ. હવે આ શીતલી પ્રાણાયામ તમારે કેટલી વખત કરવું અને એના લાભ શું છે એની માહિતી હું તમને આપીશ. 6થું પ્રાણાયામ શીતલી. કોઈ પણ આસનમાં તમે બેસી શકો: સિદ્ધાસન, પદ્માસન, વજ્રાસન, સુખાસન. ખુરશી ઉપર બેઠા બેઠા પણ તમે પ્રાણાયામો કરી શકો છો. સિદ્ધાસન પ્રાણ મુદ્રામાં જોઈ લો, આ પ્રમાણે જ્ઞાન મુદ્રા કહેવામાં આવે છે. સિદ્ધાસન, જ્ઞાન મુદ્રા. હવે જીભને આ રીતે વાળવાની, ધીરે ધીરે ફૂલ શ્વાસ ભરવાનો, રોકી રાખવાનો, બંને નસકોરે શ્વાસને છોડી દેવાનો. આને શીતલી પ્રાણાયામ કહેવાય. જોઈ લીજો બરાબર કેવી રીતે શીતલી પ્રાણાયામ કરવાનું. શ્વાસ ભરી રોકી રાખવાનો, આંખો બંધ કરી. આવી રીતે શીતલી પ્રાણાયામ નિયમિત જો તમે કરવા માંગતા હોય તો 3 વખત કરી શકો છો. અને કોઈ પણ પ્રકારની તકલીફ હોય, ખાસ તો બીપી, કે જેનું બીપી હાઈ હોય, એ 11 વખત શીતલી પ્રાણાયામ કરે એટલે બીપી કંટ્રોલ થઈ જાય. પહેલો આનો લાભ. બીજું કે જેને એસિડિટીની તકલીફ હોય એના માટે રામબાણ છે. પેટના અવયવો માટે, પેટની ગરમી દૂર કરવા માટે ખૂબ સરસ પ્રાણાયામ છે શીતલી પ્રાણાયામ. શરીરને ઠંડક આપતું પ્રાણાયામ છે. ગરમી લાગતી હોય, પરસેવો ખૂબ બોલતો હોય ત્યારે તમે શીતલી પ્રાણાયામ કરી શકો છો મિત્રો. સ્ટ્રેસ મુક્ત થવા માટે, મનની શાંતિ માટે આ શીતલી પ્રાણાયામ ખૂબ મહત્ત્વનો છે, ખૂબ સરસ છે. અને ક્યારેય તમને ઊંઘ ન આવતી હોય અને ત્યારે તમે શીતલી પ્રાણાયામ 3 વખત 5 વખત કરી નાખો એટલે ઊંઘ પણ સરસ આવશે. ઊંઘ લાવવા માટે, બીપી કંટ્રોલ કરવા માટે ખૂબ સરસ પ્રાણાયામ છે શીતલી પ્રાણાયામ. માનસિક શાંતિ માટે તો ખૂબ જરૂરી છે. નિયમિત પ્રાણાયામો જો તમે અપનાવો તો તંદુરસ્ત જીવન જીવી શકાય. ભસ્ત્રિકા, કપાલભાતિ, બાહ્ય, અગ્નિસાર, અનુલોમ વિલોમ. અને જો નિયમિત તમે આ પ્રાણાયામોની સાથે આને કરવા માંગતા હોય તો 3 વખત કરી શકો છો. 3 વખત શીતલી પ્રાણાયામ કરી તંદુરસ્તી મેળવી શકો છો. અને પ્રાણાયામો તો એવા છે કે ઘેર બેઠા તમે કરી શકો, ક્યાંય બહાર જવાની જરૂર નથી. ઘરમાં બેઠા બેઠા પણ તમે પ્રાણાયામો નિયમિત અપનાવી શકો છો, તંદુરસ્તી મેળવી શકો છો મિત્રો. કરો યોગ, રહો નિરોગ. પહેલું સુખ તે જાતે ન રહ્યા, એ કહેવતને ધ્યાનમાં રાખી શરીરની સાચવણી આપણે પોતે રાખી શકીએ, તંદુરસ્તી પોતે મેળવી શકીએ એમ છીએ. નિયમિત યોગ કરો તો. અને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. નમસ્કાર.